અત્યારે મેં વિડીયો અમુક જોયા છે કે સંતાન પોતાના માવતરને આશ્રમમાં મૂકવા જાય, તો ભાઈ આવું ના કરો। માએ તમને 9 મહિના ઉદરમાં રાખ્યા હોય અને જન્મતી વખતે માના 20 હાડકાં ભાંગે ને એટલી પીડા થાય, એ પીડા સહન કરીને તમને જન્મ દીધો હોય અને જેમ કેમ મોટા કરવા ને એ તો એક માને જ ખબર હોય કે સંતાનને કેવી રીતે મોટા કરવા। તમને મોટા કરે, ભણાવે ગણાવે, નોકરીએ સડાવે, તમને લગ્ન કરી દઈએ, તમને કેટલો ખર્ચો કરે ને એ માવતરને તમે ત્યાં મૂકવા જાવ છો આશ્રમમાં, તો તમારું સંતાનને એ શીખશે ને કે મારા દાદા દાદીને મારા મમ્મી પપ્પા આશ્રમમાં મૂકી આવ્યો તો મારે ત્યાં જ મૂકવા જવું ને, આઈનું આઈન જ કરીને ભોગવવાનું છે। તો તમે થોડુંક તો સમજો યાર, તમારા માવતરને એને કેટલું આતેડી બરતી છે એ માવતરની, તમે એને ત્યાં મૂકવા જાવ છો, થોડોક તો વિચાર કરો યાર। લગન આપણા માવતરના હાથ પગ હાલતા હોય ત્યાં લગીને આપણે માવતર હારા લાગતા હોય, કમાઈને દેતા હોય ત્યાં લગીને હારા લાગે, જ્યારે એના હાથ પગ હાલતા બંધ થઈ જાય ત્યારે આપણે માવતર નડવા માંડે, માથે પડવા માંડે। આશ્રમમાં એના જ માવતર જાય જે રૂપિયા વાળા હોય, પૈસા વાળા હોય, નોકરી વાળા હોય। બાકી ઝૂંપડી વાળીને રહેતો હોય ને છાશ ને રોટલો ખાતો હોય છે ને, તો એનો માવતર છે ને કોઈ દી આશ્રમમાં મૂકવા નહીં જાય, એ છાશ રોટલો ખાઈને દી કઢવી દે, બાકી એના માવતરને છે ને ક્યારે આશ્રમમાં મૂકવા નહીં જાય। માવતરના ઋણ છે ને કોઈ દી ચૂકવાતા નથી, કદાચ 7 જન્મ એની સેવા કરો ને તો એકેય જન્મમાં માવતરના ઋણ ચૂકવાતા નથી। તમે એની ચામડી કાઢીને એને ચંપલ કરીને પહેરાવો ને તોય માવતરના ઋણ ચૂકવાતા નથી। એટલે રિક્વેસ્ટ છે કે કોઈના માવતરને મૂકવા ન જાય, જેવા હોય એવા સેવા થાય એટલી કરો। માં એક એવું પાત્ર છે ને કે ગમે એટલા પૈસા દેતા બધું મળી જાય, અત્યારે બાયું પૈસા દેતા મળે છે, બધું પૈસા દેતા મળે, પણ માં છે ને એ ક્યારેય મળતી નથી। માં અને બાપ પૈસા દેતાય નથી મળતા। બાપ એક મજબૂત થડ છે ને કે એના ખીચામાં કાંઈ નહીં હોય ને તો એનું સંતાન કંઈક માગશે ને તો એ બાપ ના નહીં પાડે કોઈ દિવસ।